અમરેલી ટાવર ચોક પહોંચ્યા। અમરેલીના વેપારીઓને તેઓ મળ્યા હતા। દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે પણ વાત કરી। ટાવર ચોકમાં રોડ પર બેસી નાના વેપારી સાથે વાતચીત કરી। ટાવર ચોકની કેટલીક દુકાન પર પ્રતિકાત્મક રીતે સ્ટીકર લગાવ્યા। અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે। આ લખાણવાળા સ્ટીકરો તેમણે લગાવ્યા। સ્વદેશી વસ્તુઓ વેચવા અને ખરીદવા પર ભાર મૂકવા કહ્યું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે હતા, જ્યાં તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી, સ્ટીકરો પણ લગાવ્યા। ખાસ કરીને આત્મનિર્ભર ભારતનું જે અભિયાન ચલાવવા માટે અને સ્વનિર્ભર સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે પીએમ પણ અપીલ કરે છે, ત્યારે સીએમએ પણ આ જ અપીલને ઝીલી અને જે જગ્યાએ પણ તેઓ જાય છે સૌને અપીલ કરતા રહે છે। અમરેલીમાં પણ તેમણે વેપારીઓને આ જ અપીલ કરી કે સ્વદેશી વસ્તુઓ વાપરો અને નિખાલસતાથી તેઓ અમરેલીના વેપારીઓને મળ્યા, વાતચીત કરી, વેપાર ધંધા વિશે પણ વાતચીત કરી। એક સ્ટીકર લગાવ્યું જેમાં એવું લખેલું હતું કે સ્વદેશી વસ્તુઓ જ હું વાપરીશ અને સ્વદેશી વસ્તુઓ જ હું ખરીદીશ। તો આ બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। અમરેલીમાં મુખ્યમંત્રી જ્યારે ટાવર ચોક પહોંચ્યા ત્યારે વેપારીઓ પણ થોડા દંગ રહી ગયા, કારણ કે સીએમને જ્યારે આવતા જોયા પોતાની દુકાનમાં અથવા તો પોતાના વેપાર સ્થળ પર, ત્યારે તેમને તો ખ્યાલ જ ન હતો કે સીએમ તેમની મુલાકાત માટે આવશે। સીએમ ત્યાં આવ્યા, તેમની સાથે વાતચીત કરી અને સાથે એક સ્ટીકર પણ લગાવ્યું સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વેચાણ કરવા માટે, અને સૌ કોઈ સીએમને મળીને ખૂબ જ ખુશ થયા। નો મેમો મળ્યો, પરંતુ હજુ સુધી બાઇક નથી મળ્યું। ઘટના છોટાઉદેપુરના બોડેલીની છે, જ્યાં 3 વર્ષ પહેલા મેન બજાર વિસ્તારમાંથી બાઇકની ચોરી થઈ ગઈ હતી। બાઇક માલિકે તરત જ બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી, હજુ સુધી બાઇક મળી નથી। અચાનક જ બાઇક માલિકના મોબાઈલ પર 500 રૂપિયાનો ઈ મેમો આવે છે। હેલ્મેટ વિના બાઇક ચલાવતા હોવાથી ઈ મેમો આપવામાં આવ્યો, જેમાં બાઇક ચલાવનારનો ફોટો પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। બાઇક માલિકે પોલીસમાં અરજી કરી છે કે બાઇક તાત્કાલિક શોધીને પરત આપવામાં આવે, સાથે જ ચોરાયેલી બાઇક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોય એવી પણ આશંકા વ્યક્ત કરાઈ। એ જ ગાડીનો 20/8/2025 ના દિવસે વડોદરા મકરપુરા મથકથી ઈ મેમો મારા મોબાઈલ પર મેસેજ દ્વારા આવેલ। એને ઓપન કરવાથી ગાડી અને ગાડીને ચોરી કરનારા જે બી ઇસમ છે એના ફોટા સહિત ઈ મેમો આવેલ છે। હવે એ ઈ મેમો આવ્યા પછી હું એ બીજી અરજી બી પોલીસ સ્ટેશનમાં બોડેલી આપેલ છે, હજુ એનો કોઈ પત્તો છે નહીં ગાડીનો। તો એક મહેરબાની એવી કરો કે ભાઈ ગાડી મને મળી જાય પરત। કોઈ ગુનાહિત પ્રવૃત્તિના કામમાં જો વપરાય તો એને અંદર હું ના સંડોવું, એના માટે બીજી બી અરજી આપી દીધેલ છે હું એ। નગરના અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે। એલસીબી, એસઓજી અને અડાલજ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે। ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। ઘટના સ્થળ પાસે એક શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી। તપાસ માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। મહત્વનું છે કે સમગ્ર કેસમાં હવે એટીએસની ટીમ પણ જોડાઈ છે। અગાઉ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનો કરનાર એક શકમંદ વ્યક્તિની તપાસ ચાલી રહી છે। તો અંબાપુરમાં જે ઘટના બની હતી, જેમાં એક યુગલ અહીંયા જે રાત્રિના સમય દરમિયાન બર્થડે પાર્ટી મનાવી રહ્યું હતું, અચાનક એક વ્યક્તિ આવે છે, હુમલો કરી દે છે, લૂંટના ઈરાદે હુમલો કરી દે છે, અને એમાં જે યુવક હોય છે એનું મૃત્યુ થઈ જાય છે, જ્યારે જે યુવતી છે તે ઈજાગ્રસ્ત થાય છે। આ ઘટનામાં હવે અલગ અલગ તપાસ એજન્સીઓ પણ જોડાઈ રહી છે। એલસીબી, એસઓજી અને એટીએસ હવે આ તપાસમાં જોડાઈ છે। ડ્રોનની મદદ અને એફએસએલની પણ મદદથી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, અત્યાર સુધીની તપાસમાં કોઈ કડી આ કેસમાં પોલીસને મળી શકી છે ખરી? પંકજ, ખાસ કરીને જે ઘટના સ્થળ હતું, ઘટના સ્થળની આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તે તપાસવાનું પોલીસે શરૂ કરી છે। વાત કરીએ તો ગુજરાત એટીએસ છે, ગાંધીનગર એસઓજી, એલસીબી, અડાલજ પોલીસ, આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, આ તમામ જે એજન્સીઓ છે, ઉપરાંત સ્થાનિક પોલીસ છે, તેઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાઈ જાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। જે સમયે ઘટના બની હતી, એટલે ઘટનાના સમયગાળા દરમિયાન એક શંકાસ્પદ બાઇક ચાલક પણ ત્યાંથી જોવા મળી રહ્યો છે, એટલે પોલીસે તે પણ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેની ઓળખ માટેની પણ તજવીજ શરૂ કરી છે। આ ઉપરાંત વાત કરીએ તો પોલીસ દ્વારા જે શંકાસ્પદ લોકો હતા, કેટલાક શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, એટલે આરોપીઓને પકડવા માટે હવે તમામ પ્રકારના પ્રયત્નો છે તે ગાંધીનગર પોલીસ અને ઉપરાંત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।
વડોદરામાં ગોત્રી ઓશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની. અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ મેનેજર કર્મચારીઓને માર માર્યો. ફેમિલી રેસ્ટોરન્ટમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા માથાકૂટ થઈ. રેસ્ટોરન્ટના મેનેજરે અભદ્ર રીતે ન બેસવાનું કહેતા માર માર્યો. યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ પણ કરી. મેનેજર સહિત અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો. રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. વડોદરાના કરજણમાં ચોર ટોળકીએ પથ્થરમારો કર્યો. કરજણ નગર નવા બજારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીની ઘટના. સોસાયટીમાં 3 તસ્કરો ચોરી કરવા આવ્યા હતા. ફરજ પરના જીઆરડી જવાને ચોર ટોળકીને જોઈ દોડધામ મચી ગઈ અને ચોર ટોળકીએ પથ્થર ફેંકીને હુમલો કર્યો અને બાદમાં ફરાર થઈ ગઈ. નાસભાગ અને પથ્થરમારાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સદનસીબે જીઆરડી જવાનને કોઈ ઈજા પહોંચી નથી. ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ભારત ફરી એક વખત પાકિસ્તાનને હરાવે તેવી આશા. સૂર્યકુમાર 50 મારે તેવી મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓની આશા છે. અભિષેક શર્મા ફરી પાકિસ્તાની ધોલાઈ કરે તેવી ક્રિકેટ પ્રેમીઓની આશા છે. બુમરાહ આક્રમક બોલિંગ કરી 3 વિકેટો ઝડપી પાડશે એવું પણ લોકો કહી રહ્યા છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છે અને આ મુકાબલાને લઈને જે છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના મેચને લઈને કેવો ઉત્સાહ છે તે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ પાસેથી જાણીશું. શું કહેશો, આજના મેચને લઈને કેવો ઉત્સાહ, કેવો માહોલ? રાજકોટની પ્રજા તમને ખબર જ છે, ભારત પાકિસ્તાનનો મેચ એટલે એના માટે એક ઉત્સાહ. આજે બધા લોકો ઘરે ટીવીમાં બેસી જવાના છે. અમારું પણ ખૂબ જ સારું આયોજન છે કે રાત્રે બધા સાથે મળીને સોસાયટીમાં મેચ જોવાના છીએ. આજે પણ સૂર્યકુમાર યાદવની સેન્ચુરી, ભારતના 200 રન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવાની પૂરેપૂરી આશા છે. મને એમ લાગે છે કે હાર્દિક પંડ્યા આજે વિકેટ પણ લેશે અને 50 રન પણ મારશે. ઓછામાં ઓછા 12 બોલમાં 50 રન મારી શકે છે અને બુમરાહ વિકેટ લેશે અને હાર્દિક પંડ્યા તો મારશે જ, એ તો ચોક્કસ જ છે. અને સૂર્યકુમારનું મને લાગે છે કે આજે 30-40 રન તો મારશે જ, પાક્કા છે. એક ઓવરની અંદર 5 સિક્સ તો પાકા જ છે, 5-4 સિક્સ તો. પછી હરીશ રફને જો આજે રમાડશે તો પતી ગયું પાકિસ્તાનનું. આવી જ નહીં શકે. પાકિસ્તાનની કેવી હાલત થશે? બકરીના મોઢા જેવી. ચોક્કસથી આજ રાજકોટ ક્રિકેટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છે, ઉમંગ છે. આ વખતે પાકિસ્તાનની હાલત છે તે બકરીના મોઢા જેવી થશે તેવું જે રીતના ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં એક ઉત્સાહ છે, ખુશી છે અને આજે સાંજ પડતાની સાથે જ તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે જે છે ટીવીની સ્ક્રીન સામે ગોઠવાઈ જશે અને આ મેચને જે છે આતુરતાથી નિહાળશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આવતીકાલથી દેશભરમાં નવા જીએસટી દરો અમલમાં આવશે. ખાસ કરીને દવાઓ પર લાગતા જીએસટીમાં ઘટાડો કરાયો છે, જેના કારણે હવે અનેક એન્ટીબાયોટિક દવાઓ સસ્તી થશે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને મેડિકલ સ્ટોર ધારકોને એમઆરપી પર જીએસટી કેલ્ક્યુલેટ કરીને ભાવ લેવા અપીલ કરી. સાથે તમામ મેડિકલ સ્ટોર્સને નવા જીએસટી દર દર્શાવતા સ્ટીકરો લગાડવા સૂચના આપી. દવાના ભાવ ઘટવાથી સામાન્ય ગ્રાહકોને સીધો લાભ થશે. ડિસેમ્બર સુધી નવી એમઆરપી નહીં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો થવાની, પણ મેમ્બરો બનશે ત્યાં સુધી આ વસ્તુની ભૂલ ના થાય. કારણ કે આજે કેન્દ્ર સરકારે જ્યારે ગ્રાહક સુધી આ ફાયદો થાય એના માટેનો જે પ્રયત્ન કર્યો છે, પહેલાં તો કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદીને હું અભિનંદન એટલા માટે આપીશ અને આભાર માનીશ કે આમ જનતાને દવાઓ સસ્તી મળે એના માટે જે પ્રોડક્ટોમાં 18% અને 12% હતો એ ઘટાડીને 5% કરેલો છે. અને ઘણી એવી 36 જેટલી દવાઓ છે કે જેમાં 12 થી 18% ટેક્સ હતો એને શૂન્ય લઈ ગયેલા છે. એટલે આમ જનતાને આ બાબતે ઘણો મોટો ફાયદો થશે. વઢવાણ તાલુકાના મેમકા, વાડલા, સાંકડી અને ભડિયાદ, જાપોદર સહિતના ગામોમાં સીમ વિસ્તારમાં ગુડખર અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે. ગુડખરની વસ્તીમાં સતત વધારો થતા ગુડખર હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યા છે. ગુડખર અને ભૂંડ 1-2 નહીં પરંતુ 25 કે તેનાથી વધુ ટોળામાં ખેતરોમાં આવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકમાં તે નુકસાન જાય છે. આ અંગે વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે, છતાંય વન વિભાગે કોઈ જ કાર્યવાહી કરી નથી. આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. એટલું નુકસાન કર્યું હોય ભૂંડલાની ગીરી ના પૂછવા, એક પણ ઝીંડવું નથી રવા દીધું કે ફાલ બધો આડો કપ્પા પાડીને ભાંગીને ખાઈ ગયેલા છે સાહેબ. આ એક ગામમાં મેમકા, એક ગામમાં નથી, સાંકળી છે, ભળિયાદ છે, ખજેલી છે, જાપોદર છે સાહેબ, બધે. અને રાત્રે કોઈ યારું પોડિયાને એટલી સાહેબ બીક લાગે આબામાં, તોય રાત્રે અમે હાલીને આવી. રોજ ભૂંડ જેવા વન્ય પ્રાણી 25 ના ટોળા એકી સાથે આવે છે. અમારા છોટા 8-8 વીઘાના કટકા હોય, એક જ રાતમાં બધું ખાઈ જાય છે. તો અમારા માટે કંઈક યોગ્ય નિકાલ આપે, વન વિભાગ વાળા કંઈક ધ્યાન આપે અને અમને કંઈક યોગ્ય આપે ભૂંડા માટે, રોજડા માટે
કંઈક કરે તો સારું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. કોડીનારના ગ્રામીણ પંથકમાં વરસાદ, બાવાના પીપળવા, માલાશ્રમ, જંત્રાખડી, કડોદરા સહિતના ગામોમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ખેડૂતોમાં ખુશીની લાગણી છે. વરસાદના આગમનથી ગરબા રસિકો ચિંતિત બન્યા છે. ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે મંડરાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. હું આપને મારી પાછળ આ દ્રશ્ય બતાવીશ, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીર નજીક જંગલના જે આસપાસના ગ્રામ્યો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો હતો. તો આજે ફરી એક વખત કોડીનારના જે ગ્રામ્ય પંથકો છે એટલે કે બાવાના પીપળવા, કડોદરા, માલશ્રમ, જંત્રાકડી સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ આ ધીમી ધારે વરસાદ છે તે છેલ્લા અડધી કલાકથી વરસી રહ્યો છે. ખેડૂતો પણ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તેમની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો પોતાનો પાક છે તેમને મુરઝાવાને લઈ અને પિયત આપવાની તૈયારીમાં હતા. ત્યારે ફરી એક વખત આજે જ્યારે કોડીનારના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થતાં ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે, પરંતુ આવતીકાલથી જ્યારે ગરબા શરૂ થવાના છે, નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગરબા રસિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે વ્યાપી છે. ધોધમાર વરસાદના અહેવાલ. અહીંયા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા. રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. નવસારી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઉધનામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી. સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા. અલગ અલગ 4 તસવીરો સુરતથી જ આવી રહી છે. ગુરુદ્વારા પાસે પાણી ભરાયા. રોડ રસ્તાએ જાણે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય એવા દ્રશ્યો આવ્યા. પાણીનું વહેણ જબરજસ્ત જોવા મળ્યું. વાહન ચાલકોને ભારે હાલાકી પડી. ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા. રેલવે અંડરપાસનું જે ગરનાળું છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું. સુરતના પાંડેસરામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા, જ્યાં વાહન ચાલકોને હાલાકી પડી. દક્ષેશ્વર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. તો સુરતમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર. ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ગટરના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકીમાં મુકાવવું પડ્યું. તસવીરોમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ તો જળમગ્ન થયા જ છે, પણ હવે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. એટલે અહીંયા અવર જવર કરવી પણ સ્થાનિક લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ગંદા પાણી વરસાદી પાણીમાં ભળી રહ્યા છે. ગટરના પાણી બેક મારી રહ્યા છે. સ્થાનિક લોકો, રહીશોની જે સ્થિતિ છે એ પણ કફોડી થઈ ગઈ છે. સુરતના ઉધના ભેસ્તાનમાં ફરી એક વખત કેમિકલ માફિયા બેફામ જોવા મળ્યા છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. તો આ તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં દેખાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. ઉધનાના ધારાસભ્યની પણ અધિકારીઓ સાંભળતા નથી, જેના કારણે લોકોના જીવન પર સંકટ ઊભું થયું છે. ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રીમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રીમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે. એટલે જનધને લગભગ 20 પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે. વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે તેજીવાર વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કાકા નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે. ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે. મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે. અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે. લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે. જી કાકા, તો સપ્ટેમ્બરમાં તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે. ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે. એન્ટી સાયક્લોન બન્યા છે. રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. રાત્રિ નજીક છે અને વરસાદ અંગે મોટી આગાહી છે. આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે આગામી 48 કલાક થંડરસ્ટ્રોમની આગાહી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની आगाही કરવામાં આવી. जो वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग अगले 7 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में बारिश रहेगी. लगभग फेयरली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड कर रहे हैं, साउथ गुजरात रीजन में, और सौराष्ट्र में स्कैटर्ड से लेके आइसोलेटेड तक बारिश है. और जो डे 1 और डे 2 है यानी कि आज और कल, उसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है. और कल थोड़ा सा और नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी, वलसाड़ ऐड होगा और दादर नगर हवेली में भी एक्सपेक्टेड है. તો નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર. ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે. વરસાદ અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે. રાત્રિમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે. બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે. 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ થશે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે.